હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આફ્ટર અ લોંગ મને થોડુંક નીચું લાગે છે. સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આફ્ટર અ લોંગ ટાઈમ મને એવું લાગે છે કે હું કેમેરાની સામે જોઈને બોલવાનું ભૂલી ગઈ છે કે પછી વ્લોગ કરવાનું ભૂલી ગઈ છે. બટ ફાઇનલી મેં લાસ્ટ હમણાં યુટ્યુબમાં જોતી હતી કે મેં લાસ્ટ વ્લોગ 3 વીક્સ બિફોર એટલે 2020 મતલબ 25 દિવસ જેવું થઈ ગયું હતું, હમણાં મંથ થઈ જશે ત્યારે અપલોડ કર્યો હતો. પછી કાંઈ જ અપડેટ નહીં, કાંઈ જ કર્યું નહોતું. સો આ વ્લોગ મેં ખાલી અપડેટ આપવા માટે જ મતલબ બનાવું છું કે જસ્ટ આઈ એમ ગિવિંગ ધ સિમ્પલ અપડેટ કે શું કામ એને હું વ્લોગ નથી બનાવતી, વેકેશન હતું. તો બેઝિકલી પ્રોબ્લેમ એ થયો હતો કે ખુશીની હેલ્થ સારી નહોતી. પહેલાં એને એવું હતું કે કોન્સ્ટિપેશન વધી ગયું હતું, પહેલેથી પ્રોબ્લેમ હતો બટ થોડુંક વધારે વધી ગયું હતું. ડૉક્ટરની મેડિસિન લેતા હતા, કાંઈ ફેર ના પડ્યો. પછી અમે લોકો વેકેશનમાં રાજકોટ ગયા તો ત્યાં એને વોમિટ સ્ટાર્ટ થઈ ગઈ. અને વોમિટ એવી રીતે કે પેટમાં મતલબ પાણી પીવે તો એ વોમિટ કરી નાખી હતી. સો બેક ટુ પાછા જુનાગઢ આવ્યા, અહીંયા ટ્રીટમેન્ટ કરાવી, એ થોડુંક સારું થયું. વળી પાછું કોન્સ્ટિપેશન. તો બસ આ સ્ટ્રગલમાં જ બધું ચાલતું હતું. અને પછી આમ કેવું અંદરથી વ્લોગ કરવાની ઈચ્છા નહોતી થતી, આમ એક બીક લાગી ગઈ હતી કે ના બસ હવે કાંઈ નથી કરવું. અને બટ ઓબ્વિયસ છે હવે એવું વિચારીએ તો એવું લાગે કે ના છોકરાઓ છે બીમાર પડે આમ તેમ. બટ એ જે ફેઝ હતો ત્યારે એવું કાંઈ જ માઇન્ડમાં નહોતું આવતું. અને મારો નેચર થોડોક એવો છે કે આમ લાઈક વેરી પોઝેસિવ એમ. તો એ બધું હતું વેકેશન, તો એમાં જ પૂરું થઈ ગયું. અને જોબ સ્ટાર્ટ થઈ ગઈ એની 1.5 વીક થઈ ગયું. આજે છે થર્સડે, તો હમણાં 2 વીક કમ્પ્લીટ થઈ જશે. તો પછી કોલેજ જવા માંડી, રેગ્યુલર લાઈફ તો સ્ટાર્ટ થઈ ગઈ. પણ વ્લોગ કરવાની જો હિંમત જોઈએ ને, હિંમત જ નહોતી આવતી. અને ક્યાંય બહાર જાઉં તો મોબાઈલ હાથમાં લઈને કાંઈ જ શૂટ નહોતી કરતી કે કાંઈ જ નહીં. પણ આજે બસ મને ખાલી એમ અંદરથી એવું ઈચ્છા થાય કે અત્યારે હું અપડેટ આપી દઉં કે અત્યાર સુધી શું કામ એને વ્લોગ નથી બનાવતી. અને બેઝિકલી કોન્સ્ટિપેશનમાં ઘણા એવું જ કીધું મને કે એ કોઈ રોગ નથી, બટ એક એવી સિચ્યુએશન છે કે તમારે એને રેગ્યુલરલી એના ડાયટમાં ધ્યાન આપવું પડે. સો તમે જો એના ડાયટમાં ફોકસ કરશો તો જ એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે, નહીં કે કોઈ મેડિસિન કે બીજી કોઈ ટ્રીટમેન્ટથી. એ બધા ટેમ્પરરી સોલ્યુશન હશે. તો એવા જ કન્ક્લુઝન ઉપર હું આવી છું અત્યારે, મેં બધું જાણ્યા પછી. સો આમ જેને કહેવાય ને કે રિસર્ચ કર્યા પછી. તો બસ એ જ હતી અપડેટ. હવે પછી પાછો ન્યૂ વ્લોગ ક્યારે બનાવીશ આઈ ડોન્ટ નો. મને એવું થાય છે કે મેં યુટ્યુબમાં 1000 સબસ્ક્રાઈબર કર્યા, આટલી વોચ અવર્સ કરી. હવે મારી વોચ અવર્સ જેમ મેં કીધું તો એમ ડિક્રીઝ થતી જાય છે, કેમ કે 365 ડેઝ કરતાં વધારે થઈ ગયા. તો એ બધું માઇન્ડમાં અત્યારે મને બહુ એમ થાય કે હું કેટલી એક્સાઇટેડ હતી એક સબસ્ક્રાઈબર માટે. બટ કાંઈ નહીં, ફરી પાછું ફૂલ જોશમાં સ્ટાર્ટ કરશું કાંઈક કુકિંગ રેસિપી. કુકિંગમાં હું એવું કાંઈ આમ કુકિંગ કરતી હોય આમ શૂટ કરવાની ઈચ્છા નથી થતી. બટ હોપ ફોર ધી બેસ્ટ, કંઈક કુકિંગ વિડીયો કે કંઈક વ્લોગ છે એ જલ્દી પાછું શૂટ કરવાની મને હિંમત આવે. માઇકનું બોક્સ છે, ઘણા દિવસે માઇક બોક્સમાંથી કાઢ્યું. બસ આ અપડેટ આપવા માટે જ છે એ હું આવી હતી. અને પ્લીઝ તમે લોકો હજી સુધી મારી મતલબ સબસ્ક્રાઈબર 1.02 થઈ ગયા હતા તો એ ડિક્રીઝ થઈ ગયા, વોટ એવર. બટ તમે લોકો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી છે. અને જો હજી મારો વ્લોગ્સ જોવો છો, રાહ જોતા હો છો, થેન્ક યુ સો મચ. સી યુ સૂન, હોપફુલી વેરી વેરી સૂન ઇન માય નેક્સ્ટ વ્લોગ. થેન્ક યુ સો મચ. બાય બાય.